જો આપણો અંગૂઠો આપી દીધો છે અને કન્ફર્મ થઈ ગયું છે અને આ બધું વેટ બધું આપણને જે હોય વસ્તુ બધી બતાવે છે અધિકાર જે આપણને મળતો હોય તે બધું બતાવે છે હવે સારી રીતે આપણે થેલી રાખી દેવાની કન્ફર્મ આપણને આ બધું વેટ બતાવે છે આ જથ્થો બતાવે છે હા ઓકે જો આપણે ઘઉં આવી ગયા એવી રીતે થેલી રાખી તમને બતાવે છે તો ઓનલાઈન આપણે બધા ઘઉં ચોખા બધું ટોટલ મળી જાય છે આવી ગયો ને એક સાથે અહીંયા આપણું બિલ આવશે હાલો મિત્ર જય માતાજી કેમ છો બધા મિત્ર મજામાં દેશો આપણા બ્લોગ જો એ બધા મિત્ર મજામાં જ હોય છે આજે એક ધમાકેદાર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બ્લોગ બનાવવાનો છે રાશન કાર્ડ એટીએમ નો તે પહેલા પણ આપણે એક બ્લોગ બનાવ્યો હતો રાશન કાર્ડ એટીએમ નો સુવિધા માટે અને આજે આપણે ખુદ રાશન કાર્ડ લઈને જઈએ છીએ રાશન કાર્ડની સુવિધા કેવી છે એટીએમ તે સુવિધા જોઈશું તમને ટોટલ બધી સુવિધા બતાવીશું રાશન કાર્ડમાં કેવી કેવી ઓનલાઈન પ્રોસેસ હોય છે કેવી રીતે પ્રોસેસમાં બધું આપે છે શું આપે છે ટોટલ વસ્તુ તમને રાશન કાર્ડ એટીએમ છે આપણે ભાવનગરમાં જે પ્રખ્યાત એટીએમ છે ભાવનગરમાં ગુજરાત લેવલે પહેલું એટીએમ આવેલું છે એની મુલાકાત કરશું આપણે ખુદ રાશન લેવા જઈશું આપણે જો ગામડેથી સ્પેશિયલ રાશન કાર્ડનું કાર્ડ મગાવી લીધું છે તમે જોઈ શકો છો આ કાર્ડ છે રાશન કાર્ડ એ લઈને આપણે જવાનું છે કેવી કેવી સુવિધા છે કેવી રીતે આપે છે આપણે પ્રખ્યાત સફળ થયું છે ભાવનગરમાં રાશન કાર્ડ એટીએમ જો આવી જ રીતે સફળ થશે તો બધા જિલ્લામાં એક એક એટીએમ આવી જશે અને તાલુકા લેવલે પણ આપણે એટીએમ આવી જશે કે જેથી કરીને આપણે જે લોકોને લાઈનમાં ઊભું રહેવું પડતું હોય તે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે અને ઓનલાઈન આપણે ગમે ત્યારે ઘઉં ચોખા રાશનમાં જે વસ્તુ મળે તે લઈ શકશું તો આપણે કેવો અનુભવ થાય છે મુલાકાત કરવી રાશન કાર્ડ એટીએમ ની ભાવનગર કચ્છલિયાપરામાં આપણે એટીએમ આવેલું છે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે એટીએમ જઈને મળવી આગળ હાલો મિત્ર જો આપણે આવી ગયા છીએ તળાજા જગત નાકા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાઈ ગાડીમાં પેટ્રોલ પુરાઈ લીધું છે અને ગાડીની હવા બહુ આપણે ચેક કરાવી લેવી કેમ કે આપણે હવા પુરાઈ લેવી વળતા રાશન લાવશું રાશન લઈને આવશું એટલે ગાડીમાં જરીક લોડિંગ વધી જશે એટલે હવા બવા ચેક કરાવી લેવી અને આ છે આપણું તળાજા જગત નાકા આ છે આપણો તળાજા જગત નાકાનો પેટ્રોલ પંપ અને આ આપણું મેન લોકેશન છે કોઈ પણ બ્લોગર આપણે આવે કોઈ પણ મિત્ર ભાવનગરમાં આવે આપણને મળવા માટે મુલાકાત કરવા માટે તો આપણે આ તળાજા જગત નાકા આપણે ગમે ત્યારે ભેગા થઈ શકીએ છીએ અને આ છે આપણો ભાવનગર સોમનાથ વાળો હાઈવો ના રસ્તાનું કામ ચાલુ છે આવું છે તો હાલો મિત્ર આપણે ગાડીમાં હવા બવા પુરાઈ લેવી ગાડીમાં હવા પુરાઈ મળીએ આગળ મિત્ર જય માતાજી જો આપણે આવી ગયા છે અનપૂટતા એટીએમ જે એટીએમ ની સુવિધા ભાવનગરમાં ગુજરાત લેવલે પહેલું એટીએમ આવ્યું છે તેની તમને મુલાકાત કરાવી કેવી પ્રોસેસ છે અને કેવી રીતે હસ્તક કરવામાં આવ્યું છે તમને બતાવીએ પહેલા તો જો આપણે શ્રીમતી નીમુબેન બાંભણિયા દ્વારા હસ્તક કરવામાં આવ્યું છે
તેના દ્વારામાં અહીંયા આપણે હસ્તક કરવામાં આવ્યું છે કમ્પ્લેટ તમને બતાવી દેવી ગુજરાત સરકાર દ્વારા જે આપણે સાંસદ છે નીંબુબેન બાંભણિયા, કુંવરજીભાઈ બાવળિયા, ભીખુભાઈ પરમાર, પરસોત્તમભાઈ સોલંકી, ભરતભાઈ બારડ, રિયાબેન મિયાણી, રમેશભાઈ આઈએસ, શ્રીમતી એકલેજી ફોર, 17/9/2024 આપણે મંગળવાર, કચ્છલિયાપરા, ભાવનગર શહેર. સરસ મજાની એટીએમની સુવિધા છે અને તમને એટીએમનું બોર્ડ પણ બતાવી દેવી. અને આ મિત્ર જો આપણને સરસ મજાની પ્રોસેસ કેવી રીતે આગળ આવશે એ તમને બધું બતાવશે. બરોબર ને સાહેબ? હા બરાબર. તો પેલા આપણે રાશન કાર્ડ નંબર નાખવાનો છે. કાર્ડ નંબર નાખી દેવાનો. હા, જો આ મિત્ર આપણો કાર્ડ નંબર નાખે છે. કાર્ડ નંબર નાખી દઈએ એટલે આગળ આપી દેવાનો. આગળ આપી દેવાનું. આવી રીતે લોડિંગ લે એટલે પરફેક્ટ આપણા નામ આવી જશે, રાશન કાર્ડ આખું ખુલ્લી જશે. એવું ને? હા, રાશન કાર્ડમાં જેટલા નામ હોય બધા બતાવી દે. બધા નામ બતાવી દે પ્રોસેસમાં. ચાલો મિત્ર, જો આપણે પ્રોસેસ પૂરી થઈ ગઈ ને નામ પણ પરફેક્ટ બતાવે છે. જેટલા સભ્યોના નામ હોય તો મકવાણા લાભુભાઈ, કુંવરબેન, રમેશભાઈ, રેખાબેન ટોટલ નામ બતાવે છે આપણા. ના મિત્ર જો સુવિધાનું આગળ બતાવે છે. પછી આગળ શું કરવાનું છે સાહેબ? જે રેશન લેવા આવ્યા હોય એનું નામ સિલેક્ટ કરવાનું. હા, મકવાણા મુકેશભાઈ, કોણ મુકેશભાઈ, હા લાભુ સિલેક્ટ કરીને આગળ આપી દેવાનું. આગળ આપી દેવાનું. જે વ્યક્તિ નામ લેવા આવ્યા હોય ફોન થી ટેપ કરો. હા, એગ્રી એગ્રી. અમે લાઈટ થાય. લાઈટ થાય એટલે આપણે અંગૂઠો આપવાનો, એવું છે ને સાહેબ? હા. નેટવર્ક પ્રોબ્લેમ ના લીધે છે ધીમું પડે. સક્સેસ બતાવે છે. જો આપણો અંગૂઠો આપી દીધો છે અને કન્ફર્મ થઈ ગયું છે. અને આ બધું વેટ બધું આપણને જે હોય વસ્તુ બધી બતાવે છે. અધિકાર જે આપણને મળતો હોય તે બધું બતાવે છે. હવે સાહેબ આગળ શું કરવાનું? વિતરણમાં આપી દેવાનું. વિતરણમાં આપી દેવાનું. હા, કૃપા કરીને ઘઉંની વિતરણ માટે થેલી રાખવાની. થેલી મેકવાની આપણે અહીંયા. બરાબર, જો અહીંયા માટે. હા, ઓકે મારવાનું. હા, પછી ઓકે આપો એટલે ઘઉં નીકળશે. હા, ઓકે આપીએ એટલે ઘઉં નીકળી જાય. થેલી રાખી. આવી રીતે આપણે થેલી રાખી દેવાની. કન્ફર્મ ઓકે થઈ જાય ને? આવી જ જાય. જો આપણને આ બધું વેટ બતાવે છે, આ જથ્થો બતાવે છે. હા, ઓકે. જો આપણે ઘઉં આવી ગયા બીજા આવે. આવી રીતે 25 કિલો સાથે આવે છે ને પછી પાછા બીજા જે વધારાનો સ્ટોક હોય એ પાછો આવી જાય છે. એવું છે ને? જો આપણે 25 કિલો આવી ગયો છે ને પછી પાછો આગળ બતાવે છે. મિત્રો જો ઓકે મારે છે. પછી આપણે જે ચોખાની થેલી છે ચોખાની થેલી રાખશે ભાઈ. અને જો અહીં જથ્થો બતાવે છે એટલે આપણને ચોખા મળવાના છે. ભાઈ જો ચોખાની થેલી રાખી છે અને એક સાથે ચોખા પણ એક સાથે મળી જશે. કેવી રીતે થેલી રાખી તમને બતાવે છે. જો ઓનલાઈન આપણે બધા ઘઉં ચોખા બધું ટોટલ મળી જાય છે. આવી ગયો ને એક સાથે. અહીંયા આપણું બિલ આવશે. કેવી સુવિધા છે મિત્ર કહેજો. લેનદેન સફળ થયું. આપણે ટોટલ પૈસા વગરનું જે વસ્તુ આવ્યું છે ઝીરો બિલ આવ્યું છે. જો મકવાણા મુકેશભાઈ હું પોતે લેવા આવ્યો છું અને આપણો બિલ ઝીરો આવ્યું છે. ઓકે, તો આવી સુવિધા છે. અને વિડીયોમાં આગળ મળવી કેવી સુવિધા લાગી કહેજો. કે આવી રીતે સુવિધા છે ને સાહેબ બધી? એકદમ સરસ સુવિધા છે. વિડીયોમાં આગળ જઈજો, તમને લોકેશન વિશે પણ માહિતી આપશું. જો આપણે અનાજ લઈ લીધું છે, જે આપણે ઓનલાઈન પ્રોસેસ હતી તે તમને બતાવી દીધી છે.
અને કેવી માહિતી છે, કેવી રીતે લોકેશન છે, જો આપણું અનાજ આવી ગયું છે કમ્પ્લીટ અનાજ એટીએમ, અને આ ભાઈ તમને લોકેશન વિશે પણ માહિતી આપશે. આપણે આ લોકેશનની માહિતી ગણવી તો ભાઈ તમને પૂરી પ્રોસેસ આપશે. આપણે લોકેશન કઈ જગ્યાએ કહેવાય ભાઈ? વાલકેટ ગેટ પાસે આગરિયાવાળ હા, ભીખાભાઈ ચાવાળાની સામે ખાંચો વાલગેટ ગેટ કહેવાય છે, આગરિયાવાળ આગરિયાવાડ અને ભીખાભાઈ ચાવાળાની ચાવાળાની સામેના ખાંચો સામેના ખાસામાં. હા. અને આવી સરસ અન્નપૂર્તિ ગ્રાન્ડ એટીએમ. અન્નપૂર્તિ અનાજનું એટીએમ છે, જે નીમુબેન બામણિયા દ્વારા હસ્તક કરવામાં આવ્યું હતું. અને આપણે ગમે ત્યારે લઈએ કે ને 24 કલાક શરૂ. 24 કલાક શરૂ હોય છે. અને આપણે ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લાનું એટીએમ હાલે ને આપણે રેશન કાર્ડ આલે. હા, રેશન કાર્ડ હાલે છે. ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લાનો વ્યક્તિ આવે રેશન કાર્ડ લઈને આવે એટલે જે જથ્થો મળતો હોય તે તેને મળી શકે છે. અને આપણે ગુજરાત લેવલે ભાવનગરમાં પહેલું એટીએમ છે ને સાહેબ? હા, ગુજરાત લેવલે પહેલું છે. અને આવી જાય એ રીતે પ્રોસેસમાં જો સક્સેસ જાય તો આપણે બીજા એટીએમ પણ આવશે, બીજે મૂકવાના થશે. બીજે બધા મૂકવાના થાય જિલ્લા લેવલે અને તાલુકા લેવલે એવું છે. અને દેખરેખ માટે પણ જો જમાદાર પણ મૂકેલા છે, તમને બતાવું. જો આ જમાદાર છે. કેમ છે જમાદાર? બસ મજા છે. મજા છે. તો જમાદારી આપણે જાણીતા છે, દેખરેખ માટે 24 કલાક ઓન ડ્યુટી હોય છે. પાળી ભરી જાય સાહેબ કે? હા, 8-8 કલાકની પાળી છે. 8-8 કલાકની પાળી હોય છે. સવાર બપોર ને સાંજ ગમે ત્યારે આવો, કોઈ કઈ ચિંતા જેવું નથી. જમાદાર સાથે હોય છે. રાત્રે આવો તો રાત્રે અને દિવસે આવો તો દિવસે. અને જો સરસ મજાની સુવિધા છે. અને પબ્લિક માટે પાણીની પણ ફૂલ સુવિધા છે. તમને બતાવું, ફિલ્ટર વાળું ફ્રીજ પણ મૂકેલું છે, પાણીની સુવિધા છે. અને આવી રીતે પ્રોસેસ છે બધી. તો મિત્ર કેવી પ્રોસેસ લાગ્યો અમને કહેજો. અને આ ભાઈ જો ગમે ત્યારે લેવા આવો તમે અહીંયા જ મળી જ જાય છે. જેને ન આવડે તો આ ભાઈ તમને પ્રોસેસ બતાવે છે, બરોબર ને? કેવી રીતે આપણે પ્રોસેસ કરવી અને રાશન કાર્ડની કેવી રીતે નંબર નાખવો, કેવી રીતે સિલેક્ટ કરવું, ટોટલ વસ્તુ આ ભાઈ બતાવી દે છે. તો કોઈ મૂંઝાવાની જરૂર નહીં. ભણેલા ન હોય, ન આવડતું હોય ને તોય ભાઈ આપણે ખાલી ઊભા રહીએ એટલે ભાઈ બધી પ્રોસેસ પૂરી કરી દે, એવું છે ને? ટોટલ પ્રોસેસ પૂરી કરી દે છે. તો કેવું છે એટીએમ મિત્ર કહેજો, એક કમેન્ટ સરસ મજાની કરી દેજો. ગુજરાત સરકારની સુવિધા કેવી છે? આપણે સાંસદ સભ્ય શ્રી નીમુબેન બામણિયા છે, તેને હસ્તક કરવામાં આવ્યું હતું. તો કેવી સુવિધા છે મિત્ર કહેજો. તો હાલો મિત્ર, મળવી વિડીયોમાં આગળ. એટીએમ ની સુવિધા કેવી લાગી એક કમેન્ટ કરી દેજો. તો જો આપણે આવી ગયા છીએ અનાજનું એટીએમ થી બધું રાશન લઈને આવી ગયા છીએ. ને અમારા પ્રિયલ બેન જો પપ્પા પાસે આવી ગયા છે. કા પ્રિયલ? અમારા પ્રિયલ બેન પપ્પાની વાટે જ હોય ગમે ત્યાં જાય ને એટલે. તો અનાજનો એટીએમ નો વિડીયો તમને કેવો લાગ્યો મિત્ર કહેજો. આ વિડીયો પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો તો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા કહેતે બાવલો. ટાટા, આવજો કે. Audio Jungle.